અને આ સમગ્ર બાબતને લઈને સ્થાનિકોનું શું કહેવું છે આવો સાંભળીએ। બેદરકારીના હિસાબે થયું છે, જે બે થયું છે એ આમાં જયેશ પટેલનો મોટો ફાળો છે। 5 જણાના ઘર અને રમેશ દેસાઈ આ 5 જણાના ભોગ લઈ લીધા છે, બરોબર। એ અમારે અહીંયા હાજર જોઈએ તે સિવાય હું અહીંથી બોડી હટાવવા નહીં દઉં। મારો ભાઈ છે, બરોબર। મારા ભાઈની બોડી તો હું નહીં જ લઉં અહીંથી, કોઈ બી સંજોગોમાં ગમે એ થઈ જાય। મારો ભાઈ અહીંયા કારખાનું ચલાવે છે, મૃગેશ પટેલ, અને એને જાણ કર્યા વગર 5 જણા એની ફેક્ટરીમાં હતા અને આ લોકોએ બુલડોઝર ફેરવી દીધું છે। મારે કોઈ સહાય નથી જોતી, મારે તો ખાલી છે ને એ 5 જણા જોઈએ છે, ન્યાય જોઈએ છે, મારે કોઈ સહાયની જરૂર નથી। ડેમોલેશનની કામગીરી દરમિયાન જે દુકાન તૂટી છે તેના માલિક આપણી સાથે હાજર છે। આજે ઘટના બની છે, કેવી રીતે ઘટના બની અને હવે તમે શું ઈચ્છો છો? ઘટનાની અંદર એવું છે કે જયારે કોર્પોરેશન એના સ્ટાફ લઈને ફૂલડોઝર લઈને આવ્યા ત્યારે અમે એમને રજૂઆત કરી હતી કે સાહેબ અમને 15 થી 20 મિનિટનો ટાઈમ આપો, અમે અમારો સામાન બહાર કાઢી લઈએ છીએ। સાહેબે એવું કહેવામાં આવ્યું કે હવે કોઈ તમને ટાઈમ આપવામાં આવશે નહીં, પાડવાનું એક બાજુ ચાલુ થશે, તમે તમારો સામાન કાઢવો હોય તો કાઢી લો, જેટલો નીકળે એટલો। અમે સામાન કાઢતા હતા, એ લોકોએ પાડવાનું ચાલુ રાખ્યું, એટલાની અંદર 20 ફૂટ દિવાલ આખી પડી અને 10 માણસો અંદર દબાઈ ગયા છે। અત્યારે 10 માણસોની કોઈ પત્તો નથી, કેટલા મર્યા છે, કેટલા જીવ્યા છે। ઓલરેડી 4 જણાની ડેડ બોડી બહાર કાઢેલી છે। હવે તમારી શું માંગણી છે? દીખાડા કમિશનર અહીંયા આવે પછી જાનું ડિસ્કસ થાય કે આગળ શું પગલાં, ત્યાં સુધી આ લાશ નહીં હાલે। અને આવતીકાલે હું બંધુ એલાન આપું છું, નિકોલ રોડ બંધુ। જે રીતે લોકોનો રોષ છે ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખૂબ જ ગંભીર બેદરકારી અહીંયા છતી થઈ રહી છે। સ્થાનિકોની હવે એક જ માંગ છે, જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર અહીંયા સ્થળ પર નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહને અહીંયાથી ઉઠાવવામાં નહીં આવે।